બહુચરાજીનું પ્રાગટ્ય. શુદ્ધ કરણ સંસાર કર ત્રિશુલ લીધુમાં, ભૂમિ તણો શિરભાર હરવા મન કીધુમાં. હે માં, આ સંસારનો આસુરી વૃત્તિઓ અધર્મથી મુક્ત કરવા માટે અને ભૂમિનો ભાર હળવો કરવા માટે આપે હાથમાં ત્રિશૂળ ધારણ કરેલ છે. માં, બહુચર બુદ્ધિ ઉદાર ખડખોળી ખાવામાં, સંત કરણ ભવ પાર સાધ્ય કરે સાહામાં. હે માં, દુષ્ટોને ખોળી ખોળીને નાશ કરવા માંડ્યો અને સજ્જનોનો સંસાર સાગરમાંથી પાર કરવા માટે આપે ખૂબ જ ઉદારતાઓ દાખવી છે. અધમ ઉદાહરણ હાર આસનથી ઉઠીમાં, રાખણ જગ વ્યવહાર બધ બાંધી મુઠીમાં. હે માં, અધમ માણસોનો ઉદ્ધાર કરવા જગતનો વ્યવહાર રાખવા માટે તે મુઠ્ઠી વાળીને આસન ઉપરથી ઊભી થઈ છે. માં, આણી મન આનંદમાં માડ્યા પગલામાં, તેજ કિરણ રવિચંદ્ર દૈનાના ડગલામાં. હે માં, આપે મનમાં આનંદ ધરી પૃથ્વી પર નાના નાના ડગલા ભર્યા અને આપના તેજ કિરણથી સૂર્યચંદ્રને પાવન કર્યા છે. ભર્યા કદંબે ચાર મદમાતી મદભરમાં, મનમાં કરી વિચાર તેડાવ્યો અનુચરમાં. હે માં, આપે આનંદ વિભોર થઈને 2-4 ડગલા ભરી આપના અનુચર કુકડાને યાદ કરીને બોલાવી લીધો. માં, કુરકુટ કરી આરોહ કરુણા કર ચાલીમાં, નગ પંખી મેલ્યો પગ પૃથ્વી હાલીમાં. હે દયાળી માં, આપે કુકડા ઉપર સવારી કરી અને કુકડાએ ચાલવાનું શરૂ કરતા જ તેના નખના આઘાતથી જ પૃથ્વી હાલી ઉઠી. આ શક્તિઓ આપની પાસે વિદ્યમાન છે. માં, ઉડીને આકાશ થઈ અદ્ભુત આવ્યો માં, અધક્ષણમાં એક શ્વાસ અવની તળલાવ્યો. માં, હે માં, કુકડાએ આકાશના પંથે ઉડીને અદ્ભુત ગતિથી અધક્ષણમાં એક ક્ષણના અડધા ભાગમાં જ અને એક જ ઝપાટે શ્વાસ લેવા જેટલાય સમયમાં જ પૃથ્વી પર માને લાવીને મૂક્યા છે. આટલો શક્તિમાન આપનું વાહન છે, આપનો કુરકુટ છે, આપનો કુકડો છે. ગુજરાતમાં પ્રાગટ્ય. પાપી કરણની પાત પૃથ્વી પડમાં હે માં, ગોઠ્યું મન ગુજરાત ભીલા ભડમાં હે માં. હે માં, શુંભાદી રાક્ષસોનો સંહાર કરવા આપે આ પૃથ્વી ઉપર આવેલ ગુજરાતમાં ભીલા ભેડ, ચુંવાળ, ભીલ ભરવાડ જેવી વસ્તીને પસંદ કરી ત્યાં આપે ઉત્તરાયણ કર્યું છે. માં, વિશ્વના બધા જ પ્રદેશોમાં ગુજરાતને ખૂબ જ ચાહના આ દ્રષ્ટિએ છે કે માં, આપનો અહીંયા પ્રાદુર્ભાવ થયો છે, આપનું અહીંયા ગુજરાતમાં પ્રાગટ્ય થયું છે, ગૌરવની વાત છે. ભોળી ભવાની માય ભાવ ભર્યા તાલેમાં, કીધી ઘણી કૃપાએ ચુંવાળે આલેમાં. હે ભોળી ભવાની માં, આપે ભલી ભાવના નિહાળીને ચુંવાળના હાલ બહુચરાજીના ગોખ વિશે સ્થિર થવા વિચાર્યું છે. માં, એ અમારું અહોભાગ્ય છે. નવખંડ ન્યાળીને નજર વજર પેઠીમાં, 3 ગામ તર ભેટ ઠેઠ ઠરી બેઠીમાં. એમાં આપે નવખંડમાં ચારે તરફ દ્રષ્ટિ ફેરવી જોઈ અને 3 ગામ શંખલપુર, કાલરી ને ડેડાણા
ને ત્રિભેટે કે જ્યાં 3 ગામના રસ્તા મળતા હતા વરખડી નીચે આપ સ્થિર થયા છો. સેવક શરણા કાજ સંખલપુર છેડેમાં ઉઠ્યો એક અવાજ ડેડાણા નેણેમાં. એમાં સેવકના કાર્યો માટે આપે ડેડાણા તરફની સંખલપુર બહુચરાજી પાદરમાં એક અણધાર્યો ગેબી અવાજ પેદા કર્યો. માં આવ્યા શરણા શરણ અતિ આનંદ ભર્યો. માં ઉદિત મુદિત રવિ કિરણ 10 દિશ યશ પ્રસર્યો. માં એમાં અશરણને શરણે રાખનારા નોધારાના આધાર અને ઘણા હર્ષ ભરેલા જગદંબા આવ્યા છે. આનંદ રૂપે પ્રકાશ સૂર્યના કિરણોની જેમ 10 દિશામાં તેમનો યશ પ્રસર્યો છે. એવા માં આપ આ ચુંવાળમાં પધાર્યા છો. સકળ સમય જગમાત બેઠા ચિત્ત સ્થિર થઈ. માં વસુધામાં વિખ્યાત વાત વાયુ વિધિ ગઈ. માં એમાં આપ સ્થિર આસન કરી જ્યાં બિરાજ્યા છો તે વાત વાયુ વેગે સમગ્ર જગતમાં પ્રસરી ગઈ છે. માં જાણે સૌ જગ જોર જગ જનની જોખે. માં અધિક ઉડાડ્યો સોર વાસ કરી ગોખે. માં હે જગતજનની માં અસુરોનો સંહાર માટે અહીં આપ પધાર્યા છો. તમે ચાચર ચોકના ગોખમાં બિરાજ્યા છો તે વાત જોર જોરથી લોકોને અંદર પ્રસરી ગઈ છે. લોકોને ચારે બાજુએ આપની પ્રશંસાઓ ભરેલી વાતો થવા લાગી છે. ચાર કુંટ ચોખાણ ચર્ચાએ ચાલી. માં જન જન પ્રતિમુખ વાણ બહુચર બિરદાળી. માં એમાં જગતના ચારે ખૂણે વાત ચાલી કે આપે લોકો પર દયા કરી બિરદાળી ઘણા રાક્ષસોનો સંહાર કર્યો. તેથી બહુન રાક્ષસાન ચરતી સંહરતી ઇતિ આપનું નામ બહુચર પડ્યું છે. બહુ રાક્ષસોનો સંહાર કર્યા પછીથી આપ બહુચર નામે પૂજાયા છો. ઉદો ઉદો જયકાર કીધો નવખંડે. માં મંગલ વર્ત્યાચાર 14 બ્રહ્માંડે. માં હે માં આપ ગોખમાં બિરાજમાન થતા 14 લોકમાં આપનો જય જયકાર થયો છે. 4 મંગળ વર્તાયા છે. આનંદની રેલમ છેલ થઈ ગઈ છે. ગાજ્યા સાગર સાત દૂધે મેહ ઉઠા. માં અધર્મ ધર્મ ઉત્પાત સૌ કીધા જૂઠા. માં હે માં સાતે સમુદ્રમાં આનંદની ગર્જનાઓ થવા લાગી છે. દૂધના વરસાદ વરસ્યા છે અને અધર્મના ઉત્પાત દુષ્ટોના કારસ્થાન હેઠા પડ્યા છે. આપના આવિર્ભાવ થતાં આટલા ફેરફારો થયા છે. હરખ્યા સુર નર નાર મુખ જોઈ માનું રે. માં અવલોકી અનુરાગ મન મુનિ સરખાનું. માં એમાં આપના પ્રાદુર્ભાવથી આપનું વાત્સલ્યપૂર્ણ મુખારવિંદ જોતા સૌ નર નારી અને દેવલોકો દેવ યક્ષ ગાંધર્વ કિન્નર બધા જ આનંદ પામ્યા છે. અને ઋષિમુનિઓનું મન પણ ખૂબ જ પ્રફુલ્લિત બન્યું છે. નવગ્રહ નમવા કાજ પાગ પડી આવ્યા. માં ઉપર ઉવારણ કાજ મણિ મુક્તા લાવ્યા. માં એમાં સૂર્ય ચંદ્ર વગેરે નવગ્રહો આપના ચરણોમાં પ્રણામ કરવા આવ્યા અને મણિ મુક્તા મોતી વડે આપના ઓવરણાઓ લીધા છે. માં 10 દિશના દિગપાળ દેખી દુઃખ વામ્યા. માં જન્મ મરણ જંજાળ મટતા સુખ પામ્યા. માં હે માં 10 દિશાઓના દિગ્પાલો જગદંબા બહુચરના દર્શન કરી જન્મ મરણ રૂપી માયાજાળનો નાશ થવાથી વિજયથી નિરંતર સુખને પામ્યા છે. માં આપના દર્શન કરીને ધન્ય ધન્ય થયા છે. ગુણ ગાંધર્વ યશ ગાન નૃત્ય કરે રંભા. માં
સ્વર સુણતા તે કાન ગતિ થઈ ગઈ સ્તંભામાં. એમાં ગંધર્વોએ આપના ગુણ અને યશોગાનને ગાયા અને રંભા વગેરે અપ્સરાઓ એવું નૃત્ય કર્યું કે તેનું સુંદર ધ્વનિ સાંભળી કર્ણેન્દ્રિય પણ સ્થિર થઈ ગઈ છે, જેવું કે હવે આગળ વર્ણન થઈ શકતું નથી. સ્થિરત્વ આવી ગયું છે, દિગ્મૂઢ થઈ ગયા છે. આનંદના ગરબાનું ફળ. ગુણનિધિ ગરબો જે બહુચરમાં કેરોમાં ધાર ધરીને દેહ સફળ ફરે ફેરોમાં. એમાં ગુણોના સાગર રૂપે તારો આ ગરબો જે પ્રેમથી ગાશે તેના આ શરીર ધારણ કર્યા રૂપ સંસારનો ફેરો સફળ થશે. આ આનંદનો ગરબો ગાયા પછીને મળતા ફળની પ્રાપ્તિ શું શું થાય છે એનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. પામે પદાર્થ પાંચ શ્રવણે સાંભળતામાં નાવે ઊની આંચ દાવા નળ બળતામાં. હે મા, તારા ગરબાનું પાન કરવાથી, પાઠ કરવાથી કે સાંભળવાથી જીવનમાં 5 પદાર્થ રિદ્ધિ સિદ્ધિ, 5 ઇન્દ્રિયો અને 5 પદાર્થ, એટલે આપણે એવું કહી શકીએ કે જે અતૃપ્તિઓ છે એ બધી જ તૃપ્ત થાય છે. આકાશ, વાયુ, તેજ, બલ, પૃથ્વી અને આ દરેક વસ્તુના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ બધી જ વસ્તુઓની પ્રાપ્તિ કરાવવાવાળો આપનો ગરબો છે. આ સંસારના દાવાનળની તેના ઉપર કંઈ અસર થતી નથી. આ રીતે આ ગરબો ગાનારનું મા રક્ષણ કરે છે. શસ્ત્ર નળ કે અંગ આદ્ય શક્તિ રાખી માં, નિત નિત નવલે રંગ ધર્મ કર્મ પાળી માં. હે આદ્ય શક્તિ માં, આપના આ ગરબાનો પાઠ કરનારને શસ્ત્ર અંગે અડકી શકતો નથી અને નિત નિત કર્મ અને ધર્મના નવા નવા રંગો દ્રશ્યમાન થાય છે, એવી સ્ફૂર્તિઓ થાય છે, એવું ઐશ્વર્ય પ્રગટે છે જેણે ભાવ ધરીને આ ગરબો ગાયો છે. જળ જે અકળ અઘાત ઉતારે બેડેમાં, ક્ષણ ક્ષણ નિષદિન માત ભવ સંકટ પેડેમાં. હે માં, આપના ગરબાના પ્રતાપે માણસ સંસાર રૂપી સાગરને પાર ઉતારે છે. હંમેશા આ પાઠ કરનાર સંસારના જન્મ મરણના સંકટમાંથી મુક્ત બને છે અને મોક્ષને પામે છે. ભૂત પ્રેત જાંબુક વ્યંતર ડાકેણીમાં, નાવે આડી અચૂક સમરે સાકેણીમાં. હે ભૂતેશ્વરી માં, આપના નામ સ્મરણ માત્રથી ભૂત, પ્રેત, જંબુક, વ્યંતર, ડાકણ આડા ઉતરી શકતા નથી, એટલે કે કોઈ જાતની ખરાબ અસરો કરી શકતા નથી. કોઈ પણ વિચિત્ર પ્રકારની વિદ્યાઓ કરવામાં આવી હોય તો પણ તેમાંથી તમે ઉગરી શકો છો. આવો આ માના ગરબાનો પ્રભાવ છે. ચરણ કર્ણ ગતિ ભંગ ખંગ પંગ વાળે માં, ગુંગ મુંગ મુખ અંગ વ્યાધિ બધી ટાળે માં. હે માં, જે લુલા, લંગડા અને મૂગા ગુંગળા તોતળા છે તેઓની આધિ, વ્યાધિ અને ઉપાધિ આ આનંદના ગરબાથી દૂર થાય છે, આપની કૃપાથી દૂર થાય છે. માટે હંમેશા તેનું પઠન પાઠન અને શ્રવણ કરવું જોઈએ. શેણ વિહોણા નેણ નેણા તું આપે માં, પુત્ર વિહોણા કેણ કઈ મેણા કાપે માં. એ માં, જે લોકો આંખે આંધળા છે, નેણ વિહોણા છે, તેમને તું આંખની જ્યોતિ આપે છે. જે સંતાન વિહોણા છે, જેને બાળકો નથી, જેઓને મહેણા સાંભળવા પડે છે, લોકોના જેવા તેવા શબ્દો સાંભળવા પડે છે, એવા વાંઝિયા લોકોને માં આપની કૃપાથી સંતાન પ્રાપ્ત થાય છે, તો તેમનું વાંઝિયા મેણું પણ તું ટાળે છે માં. એવો આ આનંદના ગરબાનો પ્રભાવ છે. કવિ કલ્પ તરુ ઝાડ જે જાણે તેને માં, ભક્ત લડાવે લાડ પાડ વિના કેને માં. હે માં, જે આપને જાણે તેમને માટે તમે કલ્પતરુ ઈચ્છિત સિદ્ધિ આપનાર વૃક્ષ સમાન છો.
અને આપના ઉપકારો જાણીને ભક્તો આપની સ્તુતિ દ્વારા આપને લાડ લડાવે છે. તો આપના આ આનંદના ગરબાથી સ્તુતિ, સ્તવન, પઠન પાઠન અને શ્રવણ કરવાથી આ બધા લાભ થાય છે. પુરુષ પ્રગટ પુરુષ પુરુષાય તું આપે પરમામાં, ઠાલે ઘેર ઠકુરાય દોદળ હરબળતામાં. હે માં, તારી ભક્તિથી શરીરમાં પુરુષાર્થન પૌરુષત્વ પુરુષ રૂપ ઉભરાઈ આવે છે. જે લોકોની પૌરુષત્વની ઉણપ હોય છે, અલ્પ અને ક્ષીણ પૌરુષત્વવાળા વ્યક્તિઓમાં શૌર્ય, થનગનાટ અને વિરાટ દર્શન થાય છે. એવા ભાવોનું ઉત્પત્તિ થાય છે. જે નિર્ધન છે તેને જમીન, જાગીર, ધન, દોલત થોડી વારમાં મળી જાય છે. એવો આ આનંદના ગરબાનો પ્રભાવ છે. નિર્ધનને ધન પાત્ર તે કરતા શું છે માં, રોગ દોષ દુઃખ માત્ર તે હરતા શું છે માં. હે માં, શરણે આવનાર નિર્ધનને ધનવાન કરો છો અને રોગીઓને નિરોગી બનાવો છો તથા તેમના દુઃખ હરી લો છો. વળી પછી બાકી શું રહે? કોઈ પણ પ્રકારની આપત્તિ હોય, માના શરણે જાઓ અને આનંદના ગરબાનું પઠન પાઠન કરો તો આપ જ આપની આ પ્રભાવના કારણે એ લોકો એમાંથી મુક્ત થાય છે. હય ગજરાથ સુખપાલ આલ વિના હજરે માં, બરદે બહુચર બાલ ન્યાલ કર્યો નજરે માં. હે માં, આપ ભક્તજનોના ઘોડા, હાથી, પાલખી વગેરે સાહેબી આપો છો. હે બાલા બહુચરમાં, આપની કૃપા દ્રષ્ટિ પડતા જ ભક્તો ન્યાલ થઈ જાય છે, સુખી બની જાય છે. ધન ધાન્ય સુખ સમૃદ્ધિ યશ કીર્તિ આપના પ્રતાપે મળી જાય છે. ધર્મ ધજા ધન ધાન્ય ન ટળે ધામ થકી માં, મહીપતિ મુખ દે માન માના નામ થકી માં. હે માં, આપના નામના પ્રતાપે આ પાઠ કરનારના ઘરે ધાર્મિક વાતાવરણ, સંપત્તિ, અન્ન વગેરે ખૂટતા જ નથી. તેમજ તેને રાજા, સરકાર પણ માન આપે છે. એટલું યશ અને માન મળે છે. જનરલ વ્યક્તિઓ તો માન સન્માન કરે જ છે, પણ મહાન વ્યક્તિઓ પણ એમનો આદર કરે છે. તો આ બધું તારા આનંદના ગરબાનો પ્રભાવ છે માં, તારા ભક્તિનો પ્રભાવ છે. નર નારી ધરી દેહ જે હે તે ગાશે માં, કુમતિ કર્મ કૃત ખેહ થઈ ઉડી જાશે માં. હે માં, જે નર નારી હેતથી આપનો આ આનંદનો ગરબો ગાશે તેના પાપો બળીને ભસ્મ થઈ જશે. દુર્મતિ, દુર્બુદ્ધિ, વિવિધ તાપો તત્કાલ નાશ પામશે. ભગવતી ગીત ચરિત્ર જે સુણશે કાને માં, થઈ કુળ સહિત પવિત્ર ચડશે વૈમાને માં. હે માં, તારું આ ગીત ગરબો જે કાનથી સાંભળશે તે પોતાના કુળ સાથે પવિત્ર થઈ મરણ પછી પણ વિમાનમાં બેસી તારા ધામ સ્વર્ગમાં આવશે. તો આ બધી પ્રાપ્તિઓ આનંદના ગરબા દ્વારા થવાની છે, થઈ રહી છે અને થતી રહી છે. આપ પણ એનો મહિમા સમજો અને માની અનોન્ય ભક્તિમાં પૂર્ણ બનો. માં બહુચર પ્રત્યે અનન્ય ભાવ. તુથી નથી કો વસ્ત તેથી તુને તરફું માં, પૂરણ પ્રગટ પ્રશસ્ત સી ઉપમા અર્પું માં. હે માં, તારા વિના મારો બીજો કોઈ સહારો નથી, કોઈ આધાર નથી, તેથી તારી ભક્તિ કરું છું. હે માં, તું પૂર્ણ રૂપે પ્રગટ થઈ શોભી રહી છે, તેથી તને બીજી કઈ ઉપમા આપું માં? તું જ મારી તારણહાર છે. વારંવાર પ્રણામ કર જોડી કીજે માં, નિર્મળ નિશ્ચય નામ જનનીનું લીજે માં. હે માં, ક્ષણે ક્ષણે બે હાથ જોડી પ્રણામ કરું છું અને હે જનની, આપનું પવિત્ર તેમજ સનાતન ધામ બાલા ત્રિપુર સુંદરી બહુચરામાં રટું છું. એના ચિંતનમાં જ રહું છું, એના મનનમાં જ રહું છું, એ જ વિચારોમાં ગળા ડૂબ્યો જ રહું છું.
નમો નમો જગમાત નામ સહસ્ર તારામાં માત તાત ને બ્રાત તું સર્વે મારામાં. હે માં ભુવનેશ્વરી, આપને પ્રણામ કરું છું. તારા હજારો નામ છે. જગતમાં મારા મા બાપ, ભાઈ બહેન સર્વ તું જ છે. બાકીના સંબંધો મિથ્યા છે, પણ તારી સાથેના સંબંધો એ સર્વથા યથાર્થ છે. સંવત સત દસ સાત નવ ફાલ્ગુણ સુદેમાં તિથિ તૃતીયા વિખ્યાત શુભવાસર બુધેમાં. એમાં આજે વિક્રમ સંવંત 1709 ફાગણ સુદ ત્રીજને બુધવારે આપના આ આનંદના ગરબાનો પ્રાદુર્ભાવ થયો છે. આપની આપેલ સિદ્ધ વાણીથી થયો છે. રાજનગર નિજ ધામ પૂર નવીન મધ્યમાં આઈ આદ્ય વિશ્રામ જાણે જગત બધેમાં. હે માં, રાજનગર અમદાવાદ ખાતે નવાપુરામાં આપે વિશ્રામ કરેલ છે અને મૂળ સ્થાન બહુચરાજી સાક્ષાત બિરાજમાન છો તેમ સૌ જગત જાણે છે. ખર દુર્લભ સુર્લભ રહું છું છે વાળોમાં કર જોડી વલ્લભ કહે ભટ્ટ મેવાડોમાં. ઉપરોક્ત આખી ગરબાની રચના માએ વલ્લભ ભટ્ટના જીવ ઉપર બિરાજમાન થઈને કરાવી છે. હે માં, ભટ્ટ મેવાડા જ્ઞાતિમાં જન્મેલો વલ્લભ ભટ્ટ દાસ આપની પાસે આટલું જ માગું છું કે જે કંઈ દુર્લભ છે, મળવું અશક્ય હોય તે બધાને સુલભ બનાવવાનું અને કલ્યાણ કરી જગતને આનંદ આપવાનું આપની પાસે માગણી કરું છું, યાચના કરું છું. માં, આપે આ બધું જ આપ્યું છે. હાઈ આજ મને આનંદ વાદ્યો અતિ ઘણો માં ગાવા ગરબા છંદ બહુચર માત તણોમાં. અળવે આળ પંપાળ અપેક્ષા આણીમાં છો ઈચ્છા પ્રતિપાળ જો અમૃત વાણીમાં. માં, આજે તારો મહિમા ગાતા મને અત્યંત આનંદ થાય છે. મેં તો કઠિનતાથી ઉત્કંઠા ધરાવી અલ્પ ભાવ ધરાવ્યો છે, છતાં માં તું કૃપા કરી મને અમૃતમય વાણીની પ્રસાદી આપી રહી છે. આવી રીતે આનંદના ગરબાનું ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. વિવરણાત્મક હજુ પણ એક વિશેષ પ્રત આપણે બનાવીશું જેમાં ભાવાનુવાદ હશે. આ શબ્દાનુવાદ હતો. આપ એને અર્થસભર સમજીને ભાવસભર ગાઈ શકો ને માને અર્પણ કરી શકો એ પ્રયાસ હતો. મા બહુચરમાં આપ સર્વેનું કલ્યાણ કરે. માના ચરણોમાં કોટી કોટી વંદન.